વેલકમ ટુ જીએસટીવી. હું પ્રવીણ અને પ્રતિભાઓને મંચ આપતા અમારા કાર્યક્રમ જીએસ જીનિયસમાં આપનું સ્વાગત છે. અને પ્રતિભાઓની વાત આવે તો આપણે અગાઉ આ જ મંચ પર પેન્ટરને મળી ચૂક્યા છીએ, સ્ટેન્ડઅપ કોમેડિયનને મળી ચૂક્યા છીએ. આજે વધુ એક પ્રતિભા જેને કાઠું કાઢ્યું છે એક્ટિંગમાં. આપણે ઘણી વખત ટીવી સ્ક્રીન્સ પર જોઈએ કે નાના પડદે જોઈએ કે નાના ટાબરિયાઓ જે એક્ટિંગમાં કામ કરે છે, એક્ટિંગ કરે છે, સ્ટડી સાથે સાથે આટલું કમાઈ પણ છે અને હકીકત પણ છે. અને આજે આપણે એવી જ પ્રતિભાને મળશું. ફિલ્મી દુનિયા, ગ્લેમરનો ખજાનો, અદાકારી ભજવતા કલાકારો. પહેલાના જમાનામાં માતા પિતા ફિલ્મ લાઇનમાં સંતાનોને મોકલવામાં ખચકાટ અનુભવતા હતા, જ્યારે આજના નવયુવાનો ગ્લેમરની દુનિયામાં કરિયર બનાવવા થનગની રહ્યા છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અનુષ્કા દાધીની. અનુષ્કા તેની ઉંમર કરતા વધુ કિરદારો ભજવી ચૂકી છે. ત્યારે જોઈએ અનુષ્કાનો એક પાત્ર અભિનય જેમાં એક મુસ્લિમ બાળકી ભણવા માટે ઝંખી રહી છે. वापस से पढ़ लूंगी. AEROPLAN. AEROPLAN. आप सबको लग रहा होगा कि मैं ये क्या कर रही हूँ. मैं पढ़ रही हूँ. हाँ, सच में मैं हर रोज ऐसे ही पढ़ती हूँ. मुझे ना पढ़ना बहुत पसंद है. अलग अलग देशों के बारे में जानना, नया नया सीखना, अलग अलग चीजों के बारे में जानना. मुझे ना बड़ा होकर पायलट बनना है ताकि मैं उड़ सकूं और अलग अलग देशों में जा सकूं. मुझे इतना ऊंचा उड़ना है कि मैं किसी की पकड़ में ना आ सकूं. इतना ऊंचे, सभी रस्मों और रिवाजों से ऊपर. लेकिन मुझे तो पता ही नहीं कि पायलट कैसे बनते हैं और पायलट बनने के लिए क्या पढ़ते हैं. आप बताओगे ना मुझे. मेरे पास ना आपकी तरह वो मोबाइल और कंप्यूटर नहीं है. ज्यादा किताबें भी नहीं है मेरे पास. मैं ना छुप छुप कर अपने बड़े भाई की किताबें पढ़ती हूँ. वो स्कूल जाते हैं ना, मुझे नहीं भेजा जाता क्योंकि मैं एक लड़की हूँ. एक दिन मैंने भी स्कूल जाने के लिए जिद की, लेकिन मुझे अब्बू ने इतना मारा. मत मारो अब्बू, मत मारो. खुदा के लिए छोड़, मुझे मत मारो, मत मारो. स्कूल जाने के लिए तो जिद की थी. પોતાના અભિનયની અદાથી ખૂબ જ ગંભીર પ્રશ્ન રજૂ કરી રહેલી અનુષ્કા ખરેખર મોટા ગજાની આર્ટિસ્ટ છે. ત્યારે અનુષ્કાની સફળ કલાકાર બનવા પાછળ તેના માતા પિતાનો પણ તેટલો જ પરિશ્રમ રહ્યો છે. તો જોઈએ અનુષ્કાની સફળતાની સફર. માત્ર 4 વર્ષની ઉંમરે શરૂ થઈ ડાન્સની સફર. માત્ર 4 વર્ષની ઉંમરે પાપા પગલી ભરી ડાન્સ કરવા જતી અનુષ્કામાં એક આર્ટિસ્ટના ગુણ પણ છુપાયેલા હતા. લગ્ન પ્રસંગ હોય કે કોઈ તહેવાર, જ્યારે પણ મ્યુઝિક વાગવાનું ચાલુ થાય એટલે અનુષ્કા નાચવા લાગતી હતી. અનુષ્કા ડાન્સમાં સુંદર એક્સપ્રેશન આપતી હોવાના લીધે તેમના ગુરુ ચંદ્રકાંત ઠક્કરે તેની એક્ટિંગ પ્રતિભાને પણ ઓળખી. સમય જતાં અનુષ્કા દાધે ખૂબ જ સુંદર અભિનય કરવા લાગી. અનુષ્કા દાદે ભણતરની જવાબદારી સાથે અભિનયનું કામ પણ મળવા લાગ્યું. અનુષ્કા નાની ઉંમરમાં જ ગુજરાતી ફિલ્મો તેમજ ગુજરાતી સિરિયલોમાં પોતાની અભિનયનો જાદુ વર્ષાવતી ગઈ. અનુષ્કાએ ગુજરાતી ફિલ્મ રઘુવંશીમાં ચાઇલ્ડ આર્ટિસ્ટની મુખ્ય ભૂમિકા નિભાવી હતી. ત્યારબાદ અનુષ્કા ડાગે ચંદ્રકાંત ઠક્કરની ફિલ્મ પરિવારના પુષ્પોમાં પણ મુખ્ય ભૂમિકામાં અભિનય કર્યો હતો. ગુજરાતી ટેલિવિઝનમાં આવતી બકુલનું બખડજંતર શ્રેણીમાં પણ અનુષ્કાનું પાત્ર અલગ તરી આવતું હતું. સુંદર અભિનયના કારણે અનુષ્કાને મોટા બેનરોની એડ ફિલ્મોમાં પણ કામ મળવા લાગ્યું. અનુષ્કાની ઘણી એડ ફિલ્મો તેની આગવી અદાકારીના કારણે ખૂબ જ સુંદર રહી છે. અનુષ્કા અભિનયથી પ્રભાવિત થઈ નાટકોમાં પાત્રો ભજવવાનું શરૂ કર્યું.
અનુષ્કાએ જયશ્રી પારેખ અને પિંકી પારેખના કોમર્શિયલ નાટક મંગલ ફેરામાં પણ અભિનય કરી ચૂકી છે અને આ સાથે હિન્દી પ્લે પ્રેમરસ નાટકમાં પણ અભિનય કરી ચૂકી છે. અનુષ્કા હિન્દી મનોરંજન ચેનલોના બેસ્ટ ડ્રામા બાઝ પ્રોગ્રામમાં પણ 3 રાઉન્ડ સુધી સફળતા મેળવી હતી. આમ અનુષ્કા નાની ઉંમરમાં જ અનેક સફળતાના શિખરો પાર કરી ચૂકી છે. ત્યારે અનુષ્કાની માતા અનુષ્કાની પ્રસિદ્ધિના કારણે પોતાના આંસુ રોકી શકી નથી. ગર્વ એટલે હવે હું અત્યારે તો કંઈ બોલી શકતી નથી, કારણ કે મને અંદરથી એવું ફીલ થાય છે કે મારી છોકરી અલગ. બધા મને એવું કહે છે કે આ ફિલ્ડ તો સારી નથી, આ ફિલ્ડમાં છોકરીઓને મુકાય નહીં, આમ ના કરાય. પણ મેં મારી મૂકી છે ને, મેં કીધું ભલે મારી છોકરી છે પણ મેં મૂકી છે, હવે હું એને કરીને બતાવીશ. અનુષ્કાની શરૂઆત થઈ ડાન્સથી થઈ. એને લગભગ 5-1 વર્ષ તો ડાન્સમાં જ એણે કેરિયર કર્યું હતું. એના પછી ડાન્સ કોમ્પિટિશનમાં એવા એક ગુરુ મળ્યા કે જેમણે સામેથી એને કોલ કરીને બોલાવડાવી કે ભાઈ તમે અમને મળવા આવો અને આવી રીતના તમારી બેબીમાં મને આ કલા દેખાય છે, એટલે તમે અમને મળવા આવો. એટલે અમે અમને મળવા ગયા અને એના પછી આ કેરિયરની શરૂઆત થઈ છે. અનુષ્કા અભિનયની સાથે અભ્યાસમાં પણ નિપુણ. ગર્વ અનુભવી રહ્યા છે પિતા. અનુષ્કા ડાગે અભિનયની સાથે અભ્યાસમાં પણ નિપુણ છે. અનુષ્કાના પિતા સ્કૂલ વેન ચલાવી તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. અનુષ્કા નિયમિત પોતાના અભિનયના ક્લાસની સાથે અભ્યાસનો સમય નીકાળી લે છે. અનુષ્કા પોતાની વ્યસ્ત કાર્યની વચ્ચે પોતાની માતાને ઘરકામમાં પણ તેટલી જ મદદ કરી રહી છે. અનુષ્કાના પિતા પોતાની લાડકવાઈ પુત્રીની સફળતાથી ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છે. બહુ ખુશ છું કે મને આટલા નાની ઉંમરમાં આટલું બધું મેં અચીવ કર્યું છે. મને મારી પાસે શબ્દો નથી હું કેવી રીતે કહું, પણ મને ગર્વ થાય છે કે હું આટલી નાની ઉંમરમાં આટલું બધું કરી શકું છું. અને સ્કૂલ પણ મને સપોર્ટ કરે છે કે એટલા માટે જ હું આટલું આગળ વધી શકી છું. અનુષ્કાની સફળતામાં ગુરુની મહત્વની ભૂમિકા હોવાનું અનુષ્કા જણાવી રહી છે. ત્યારે અનુષ્કાના ગુરુ અનુષ્કાની મહેનત તેની સફળતાની ચાવી હોવાનું કહી રહ્યા છે. અનુષ્કાના અભિનયના એક્સપ્રેશનને વધુ સુંદર બનાવવામાં તેના ગુરુની મહત્વની ભૂમિકા છે. જે રીતે અનુષ્કાના માતા પિતાએ અનુષ્કાની કલાને પારખી, તે રીતે દરેક માતા પિતાએ પોતાના સંતાનોની અંદર છુપાયેલી પ્રતિભાને ઓળખવી ખૂબ જ જરૂરી છે. માતા પિતાએ ખુલ્લા મને પોતાના સંતાનો સાથે તેની રુચિ વિશે પૂછવું જોઈએ. જ્યારે સંતાનોની પણ ફરજ બને છે કે પોતાની મનપસંદ કારકિર્દી વિશે પોતાના માતા પિતા સાથે ખુલ્લા મને વાત કરે. અનુષ્કા આગળ પણ અભિનય ક્ષેત્રમાં આગળ વધવાનું વિચારી રહી છે. ત્યારે તેના માતા પિતા પણ અનુષ્કા માટે જ ખંતપૂર્વક મહેનત કરી રહ્યા છે. ત્યારે GS જીનિયસની ટીમ પણ અનુષ્કાના ઉજ્જવળ ભવિષ્યની આશા રાખી રહી છે. તો માત્ર 14 વર્ષની ઉંમર અને એક્ટિંગમાં કાઠું કાઢ્યું, કમર્શિયલી પણ હજુ તો સ્ટડી ચાલુ છે, પરંતુ સાથે સાથે આ ફિલ્મમાં પણ ધીરે ધીરે મહારથ આવી રહી છે. અનુષ્કા દિગે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. અનુષ્કા, સ્વાગત છે આપનું GS જીનિયસમાં. અને બીજી વાત એ કે આ સ્ટેજ પર અલગ અલગ પ્રતિભાઓ ધરાવતા કલાકાર આવતા રહેશે. એક્ટિંગ ફિલ્ડમાંથી તમે પ્રથમ છો. 14 વર્ષની ઉંમર છે, સ્ટડી પણ ચાલુ છે, કમર્શિયલી તમે એક્ટ પણ કરો છો, કમાવ પણ છો, હજુ લર્નર છો, સ્ટુડન્ટ છો, જેમ સ્ટડીની લાઈફમાં છો જે રીતે એક્ટિંગની દુનિયામાં પણ ભણવા સાથે સાથે એક્ટિંગ પણ થઈ રહી છે. બધા એવું કહે છે કે તું એક્ટિંગ કરે છે, આ ફિલ્ડ પણ સારી નથી. પણ જે અમુક પેરેન્ટ્સ પણ કહે છોકરાઓને કે તમે આ ના કરો, આ ફિલ્ડ સારી નથી. પણ આ ફિલ્ડ એકચ્યુઅલી સારી છે, મને આ બહુ ગમે છે. અને ભણવા સાથે સાથે મારું આ ફિલ્ડ પણ કવર થઈ જાય છે, એમાં કંઈ વાંધો થતો નથી. મને ભણવામાં પણ મને સારા પર્સન્ટેજ આવે છે. ભલે બધાથી જીદ કરીને કે નહીં મારે કરવું ના, મારે કરવું જ છે. અને પેરેન્ટ્સનો પણ એઝ યુઝ્યુઅલ હા, બહુ જ પેરેન્ટ્સનો થેન્ક યુ કે મારા પેરેન્ટ્સ મને આટલું બધું સપોર્ટ કરે છે, મારી ફેમિલી સપોર્ટ કરે છે, મારી સ્કૂલ સપોર્ટ કરે છે. થેન્ક યુ સો મચ. ખાલી હું મમ્મીને થેન્ક યુ કહીશ કે એ આટલું બધું મારી પાછળ દોડે છે. કેમ કે પપ્પા સમય નહીં આપી શકતા હોય જેટલો મમ્મી સમય આપી શકે છે મને. અત્યાર સુધી એ જ પ્રકારે રહેવું છે. હા, અને કદાચ સંભવત એવું જ ચાલશે. મમ્મી શું કહે, ચલો પપ્પા નથી તો હું છું, પપ્પા સમય નથી આપી શકતા તો હું છું. હા, મમ્મી તો પહેલા એટલે મમ્મી પોતાનું કામ કરતી હતી, પણ હવે એણે પોતાનું કામ છોડીને એ મારી પાછળ દોડે છે. એટલે થેન્ક યુ કે એ હવે આટલું બધું
મને સપોર્ટ કરે છે અને આ જ ફિલ્ડમાં મને જવા માંગે છે. અને સ્ટડી સાથે સાથે ઘણી વખત એવું થાય કે ચલો સ્ટડીમાં ઓછો સમય નીકળ્યો, મારે કવર કરવાનું છે, એક તરફ પેશન છે, એક તરફ જે કરવાનું છે એ કરવાનું જ છે, જે સ્ટડી એકચ્યુઅલી મારે સાઈડ પાછળ જ થઈ જાય છે કે હું જો બ્રેક મળ્યો હોય મને તો થોડીક વાર ભણી લઉં કે ચલો એક્ઝામ આવે છે કે કંઈક છે, ટેસ્ટ છે, ભણી લઈએ એમ. સ્ટેજ પાછળ જ મારું ભણવાનું થઈ જાય છે. એટલે મતલબ કે બંનેમાં સંભાળી લો છો, બ્રેકમાં સ્ટડી અને બ્રેક બાદ ફરીથી આ ફ્લોર પર એક્ટિંગ. અનુષ્કા દિગે ઘણી બધી અચીવમેન્ટ્સ છે આટલી નાની ઉંમરમાં, તે જર્ની અંગે પણ વાત કરીશું, પરંતુ જીએસ જીનિયસમાં રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. તો પ્રતિભાઓને મંચ આપતો કાર્યક્રમ જીએસ જીનિયસમાં ફરીથી આપનું સ્વાગત છે. આજે આપણી સાથે મંચ પર છે એક્ટિંગમાં કાઠું કાઢનાર અનુષ્કા દિગે. અનુષ્કા દિગે આપણી સાથે સ્ટુડિયોમાં છે. અનુષ્કા, બ્રેક પહેલા જર્નીની વાત કરી, પરંતુ એક વાત છે, મેં પણ તમારા વિશે જેટલું વાંચ્યું છે, જાણ્યું છે, મને પણ ખ્યાલ છે કે તમને પર્ટિક્યુલર કયા પરફોર્મન્સ વધારે ગમે છે. એક એવો પીસ જે કદાચ આપણા દર્શકોને પણ જ્યાંથી તમારા ઇન્ટ્રોડક્શનની શરૂઆત થાય કે અનુષ્કા શું છે અને અનુષ્કા એ અત્યાર સુધી આ ફિલ્ડમાં શું કર્યું છે. જી જરૂરથી બતાવીશ. પ્લીઝ અનુષ્કા. શ્યોર. ઓ ગવર્નરના ગુલામ, તમારે જવું હોય તો ત્યાંથી ફરીને જાઓ, અમે તો અહીંયા જ રમીશું. શું ગોળી મારીશ? લે માર હિંમત હોય તો. ઓય તમે બધા ખસી જાઓ, આ મને ગોળી મારશે. લે માર હિંમત હોય તો. આ મારો દેશ છે, મારા દેશની ધરતી ને મારા દેશની માટી છે. અમે અહીંયા જ ખપીશું ને અહીંયા જ ખપી જઈશું. ચલો જાઓ. અચાનક એમને જોમ આવી જાય નહીં જ્યારે પરફોર્મન્સ શરૂ થાય, સ્ટેજ મળે કોઈ આર્ટિસ્ટ માટે? હા, એકદમ જ એવું થાય છે કે આપણે સ્ટેજ પર છીએ, જબરદસ્ત એનર્જી આવી જાય છે. કદાચ બીમાર હોય તો પણ એ વાત ભૂલાઈ જાય નહીં, ભૂલાઈ બસ જાય. માત્ર હું છું, હા. ઓડિયન્સ છે. બહુ મોટી વાત કહેવાય કે નાની ઉંમરમાં આટલી મેચ્યોરિટી. અને બીજી વાત એ કે આનો કોઈ ક્લાસ નથી હોતો, ટ્યુશન નથી હોતા. હા, એક્ટિંગ હંમેશા કે એ પ્રતિભા અંદરથી ગોડ ગિફ્ટેડ હોય છે. હા. ક્યારે ખ્યાલ આવ્યો, મતલબ કે કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ એવું છે ના, જ્યાંથી તમને કોઈ કહી શકે? ફેમિલીમાં તો આવું એક્ટર કોઈ છે જ નહીં. હું જ ખાલી એક્ટર અને ડાન્સમાં છું. પહેલા એકચ્યુઅલી હું 1.5-2 વર્ષની સમથિંગ હતી ત્યારે મારા સમાજમાં ખાલી એક છોકરી સિંગિંગ કરતી હતી. ત્યારે ધૂમ પિક્ચર રિલીઝ થયું હતું અને ત્યારે એ છોકરી ધૂમમાં ચાલે સોંગ ગાતી હતી. મને એટલો કોઈ ઇન્ટરેસ્ટ નહોતો ત્યારે ડાન્સમાં, પણ એકદમ જ હું સ્ટેજ પર ચડીને ડાન્સ કરવા લાગી. બાકી જે છોકરાઓ જે ઉપર ઊભા હતા એ બધા નીચે ઉતરી ગયા મારા ડાન્સ જોઈને. અને ત્યારથી બધા મારા મમ્મીને કહેવા લાગે કે આ ડાન્સ સારો કરે છે તો તું એને ડાન્સ ક્લાસમાં મૂકી દે. પણ ત્યારે કોઈ એજ નથી, એટલે એટલા એજનું કોઈ ડાન્સ ક્લાસમાં લેતા નહોતા, એટલે મારી મમ્મીએ તપાસ કરીને મને એક ડાન્સ ક્લાસમાં મૂકી. મતલબ અનુષ્કા, થિયેટર કરો છો, થિયેટર કરવાનો આગામી ટાર્ગેટ છે, વિચાર્યું છે કે આવનાર સમયમાં થિયેટર પણ કરવું છે? કેમ કે એક્ટિંગ માટે જે મુસદ્દો જોઈએ, એમ કહેવાય કે પાયો જોઈએ, એ કદાચ તમને પણ ખ્યાલ હશે કે થિયેટર છે. એકચ્યુઅલી ત્યારે કોઈ વિચાર હતો નહીં મારો કે હું એક્ટિંગ કરીશ. બસ એટલું જ મારું ફ્યુચરમાં સપનું હતું કે હું ડાન્સ કરીશ અને ડાન્સર બનીશ. પણ ત્યારે એવો ટર્ન આવ્યો કે મને એક્ટિંગમાં પણ ઓફર આવી કે તારે એક્ટિંગ કરવી છે કે નહીં. મેં હા પાડી. કેટલી ઉંમરમાં? 3 years સમથિંગ હશે મારી ઉંમર ત્યારે. અને ત્યારે મને કીધું કે તારે એક્ટિંગ કરવી છે કે નહીં. મતલબ કે બોલતા શીખી હતી? હું હા, એટલું બધું પણ હું બહુ ગભરાતી હતી ત્યારે કે હું શું કહું, કેવી રીતે કહું. એટલે અમારા મરાઠીમાં કેવું કે બધા ડોકું હલાવીને હા પાડે અને ડોકું હલાવીને જ ના પાડે. તો ત્યારે એમણે પૂછ્યું મને કે તારે એક્ટિંગ કરવી છે કે નહીં. તો મેં કીધું આમ ડોકું હલાવ્યું ખાલી. તો એમણે પૂછ્યું કે આ ડોકું હલાવવાનો મતલબ શું? તો મેં કીધું કે હા. તો પણ એમણે મારું એટલું બધું આ ડોકું હલાવતી હતી એટલે એટલું બધું ગમી ગયું કે એમણે મને એક્ટિંગમાં અને એમના એકેડમીમાં મને એડમિશન આપી દીધું.
ક્યાંક એ પણ કન્ફ્યુઝ નતા ને કે હા પાડે છે કે ના પાડે છે? અને એમને મારા એક્સપ્રેશન્સ એટલા ગમ્યા હતા કે એમણે કીધું કે હું એક્ટિંગમાં બહુ જ આગળ વધી શકું છું અને એમના જ આશીર્વાદ છે કે હું આટલી એક્ટિંગમાં આગળ વધી છું. ક્યાં એવું લાગ્યું કે સ્ટ્રગલ કર્યું? અમદાવાદ છે, તમારી માટે લિમિટેશન્સ હશે આવનાર સમયમાં, ક્યારે હા. અત્યાર સુધીની જર્નીમાં ક્યારે એવું લાગ્યું? અમુક વખતે કામ અચાનક જ બંધ થઈ જતું હતું મારું. પછી એવું થાય કે એક્ટિંગ કરું છું પણ આવું આટલું બધું સ્ટ્રગલ તો કરવું જ પડે. પણ ધીમે ધીમે ભાઈના કારણે, ચંદ્રકાંત ઠક્કર ભાઈ મેં, એમના કારણે મને એટલું બધું કામ મળ્યું કે હમણાં હું આટલી આગળ વધી શકી છું. અને હમણાં એકચ્યુઅલી છે નહીં, પણ એમના આશીર્વાદથી હું આટલી આગળ વધી છું. થેન્ક યુ ભાઈ. અને કદાચ ભાઈ નામ પણ જાણીતું છે, સ્ટડી અને એક્ટિંગ. એક્ટિંગ તો જન્મજાત હંમેશા માણસમાં હોય છે, કદાચ હા. સ્ટેજની જરૂર પડે છે. અને મમ્મીએ ક્યારે ટોકી છે આ બાબતે? ના, મમ્મી ક્યારેક ભણવામાં ક્યારે- ધ્યાન રાખ, હંમેશા એક્ટિંગ એક્ટિંગ નાટકો ના, નાટકો? મમ્મી ક્યારે એવું કહેતી નથી મને. અને એવું નથી કે મમ્મી જ મને સપોર્ટ કરે છે, પપ્પા પણ બહુ જ, પપ્પાને પણ બહુ ઇન્ટરેસ્ટ છે કે તું એક્ટિંગ કરે, ડાન્સ કરે. એ બરાબર છે, પણ સ્ટડીઝ પણ જોડે હોવું જ જોઈએ. આપણે જાણીએ છીએ કે એક્ટિંગ ફિલ્ડમાં પણ અન્યની જેમ ફ્રી થવાનું નક્કી નથી હોતું. હંમેશા પરિવાર ખંચકાતો હોય છે કે આ ફિલ્ડમાં ક્યાં મેં મૂકી. પરિવારનો કઈ પ્રકારનો મોરલ સપોર્ટ હોય છે વર્કિંગ આવર્સ દરમિયાન? લેટ નાઇટ તમે ઘરે પહોંચો છો, જ્યારે હું કામ કરતી હોઉં છું ત્યારે મમ્મી તો મારી જોડે જ હોય છે. અમે લોકો 12 વાગે છૂટીને અમે લોકો બધા ભેગા થઈએ, બધા વાતો કરીએ. પછી ધીમે ધીમે અમારો મેકઅપ રિમૂવ થાય, અમારો પછી જમીએ અમે લોકો. સમથિંગ 2:30 થઈ જાય છે ત્યારે. અને ભલે કોઈ બહારગામ શો હોય ત્યાર સુધી અમે લોકો પછી ભલે 5 વાગે કે 6 વાગે અમે લોકો ઘરે આવીએ. પણ એવું કશું હોતું નથી. મારા પેરેન્ટ્સ પણ મને એટલું બધું સપોર્ટ કરે છે. મતલબ કે પેરેન્ટ્સે સ્વીકારી લીધું હા, કે આ parents- ફિલ્ડમાં આ જ રીતે કામ થાય. હા, અને એવી રીતે કામ કરવું પડે છે કારણ કે આ જ ફિલ્ડમાં મારે આગળ વધવું છે. અને પપ્પા પણ મને લેવા મૂકવા આવે, ટાઈમ થઈ જાય એટલે લેવા આવે, મૂકવા આવે, એટલે આ બધું ચાલતું હોય. અને મમ્મી ને પપ્પાને એવું કશું છે નહીં કે આટલા વાગે આમ કરો તેમ કરો. મમ્મી પપ્પા પણ એમાં સપોર્ટ કરે છે કે હા આટલા વાગે થવાનું છે, આટલા ખ્યાલ છે, સમય છે અને આ કામમાં સમય લાગશે. તો દરેક ફિલ્ડ ખરાબ નથી હોતું, દરેક ફિલ્ડનો માણસ ખરાબ નથી હોતો, પરંતુ એ પણ જરૂરી છે કે બાળકો માટે પેરેન્ટ્સનો જે વિશ્વાસ છે એ ટકાવી રાખવો પણ જરૂરી છે. અનુષ્કાની જર્ની આગળ પણ આપણે જોઈશું, રસપ્રદ વાતો જોઈશું, પરફોર્મન્સીસ જોઈશું. બ્રેક બાદ વેલકમ ટુ જીએસ જીનિયસ. અને આજે આ મંચ પર વાત કરી રહ્યા છીએ એક્ટિંગ અને ડાન્સિંગમાં કાઠું કાઢનાર અનુષ્કા દિગેની. અનુષ્કા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. અનુષ્કા, ફરી સ્વાગત છે. અનુષ્કા, ઘણું બધું જોયું આપણે બ્રેક પહેલા, પ્રોફાઇલ જોઈ, સ્ટ્રગલ જોઈ, 14 વર્ષની ઉંમરમાં શું શું કર્યું અને આવનાર સમયમાં શું તમારી કરવાની ઈચ્છા છે. કોઈ એવો અનુભવ જે તમે શેર કરવા માંગો, તમારા માટે ડિફરન્ટ રહ્યો હોય, હિંમત આપનાર રહ્યો હોય, જે શેર કરી શકો? હા, એક એવી એડ ફિલ્મ હતી જે મેં રાજકોટ કરી. એમાં ડોગ ફૂડની એડ હતી અને એમાં ઘણા બધા ડોગ્સ હતા. અને એવા ડોગ્સથી હું બીતી નથી, જરાય બી નહીં. પણ એ જે અંકલ હતા, મારા હમણાં એક ફ્રેન્ડ છે વિજય અંકલ, એ પણ બી ગયા કે હું આ વસ્તુ કરી શકીશ કે નહીં. અને આખું નાઇટ શૂટ હતું. એમને એવી ચિંતા થઈ ગઈ કે હું આ એડ ફિલ્મ કરી શકીશ કે નહીં. અને ડોગ્સ પણ એટલા ડેન્જરસ હતા કે એટલા બધા હેરાન કરે, કંઈ પણ હોય, પણ એ બધા મારા જોડે ફ્રેન્ડલી થઈ ગયા હતા, એટલે મને કોઈ પ્રોબ્લેમ થતો નહોતો. પણ એમને બધાને એવું થઈ ગયું કે હું આ ડોગથી બીશ નહીં, હું આ ડોગ્સ મને કંઈ કરી ના લે, એવું કંઈક એ બધાને ટેન્શન થઈ ગયું. મતલબ કે જે પહેલા સાંભળ્યું કે ડોગ સાથે હા, આ શૂટ કરવાનું છે, હા. ત્યારે દિમાગમાં આવ્યું કે ડોગ સાથે શૂટ કરવાનું છે. હા. બાદમાં એકદમ ફ્રેન્ડલી હતી કારણ કે એ લોકો ડોગ્સ મને ઓળખી ગયા બહુ સારી રીતે. અને આખું નાઇટ શૂટ હતું એટલે બધા મારી જોડે જ હતા, એટલે મને કોઈ ટેન્શન નહોતું. અને એ જ વિજય અંકલે, એ જ મારા ફ્રેન્ડે મને ટ્રાન્સમીડિયા એવોર્ડ અપાવડાયો. થેન્ક યુ એમને કે મને આટલો મોટો એવોર્ડ અપાવડાયો. અને હિંમત પણ આવા અનુભવોથી મળે છે. અને અનુષ્કા, ઘણી એવી ઓફર્સ જે કદાચ ઉંમર એવી છે, ભણવાની ઉંમર છે, અમુક કારણોસર જે કદાચ ઓફર્સ ના પાડી હોય
અને પછીથી એમ થાય કે યાર ઓફર્સ મોટી હતી, અંદરથી કામ કરવાની ઈચ્છા હોય હા અને ના પાડવી પડી હોય, એવો કોઈ અનુભવ છે? હા ઘણી બધી મને હિન્દી સિરિયલ્સમાં મૂવીઝમાં ઓફર આવી ગઈ, જેમ કે કલર્સ પર છે, બાલિકા વધુ, પછી એન્ડ ટીવી પર છે, ગંગા સિરિયલ છે, પછી સ્ટાર પ્લસ પર યે હૈ મોહબ્બતેમાંથી. એવો અફસોસ થયો કે આટલી બધી મોટી મોટી ઓફર્સમાંથી મારો હું કરી ના શકી. હિન્દી મૂવીઝ પણ છે, પણ ભણવાના કારણે મારું બંને થતું નહોતું, એટલે મેં ના પાડી. પણ ફ્યુચરમાં આફ્ટર 12th હું શ્યોરલી મુંબઈ જઈને મહેનત કરીશ અને કરી બતાડીશ હું, જે હું હમણાં કરી ના શકી. મતલબ આવું તો કોઈના બી કરિયરમાં ઇન બિટવીન આવતું હોય છે, થઈ જ્યારે અમુક કારણોસર ક્વિટ કરવું પડતું હોય છે કે કરવું ડિનાય કરવું પડતું હોય છે. એક્સપિરિયન્સ ડાન્સ વિશે, કેમ કે હવે એક બે વસ્તુ છે, ભલે તમે અલગ અલગ જોનરમાં કામ કરો છો, અનુભવ વાઇઝ વધારે એક્ટિંગ કે વધારે મ્યુઝિક? સિરિયસ નહીં, આમ તો બંને મારા માટે ઇક્વલ જ છે, પણ હું વધારે ડાન્સ માટે પ્રિફર કરું છું, કારણ કે મને ડાન્સ કરવો બહુ જ ગમે છે. એક્ટિંગ પણ મારી સારી છે, પણ મને ડાન્સ વધારે ગમે છે. એટલે કેમ એક્ટિંગમાં ઘણી વખત સિરિયસ થવું, બટ એક્સરસાઇઝ પણ છે અને બીજી વાત વેરિએશન પણ મળી જાય સ્ટડી સાથે. અને અનુષ્કા, બીજી વાત કે ડાન્સ કર્યો, ડાન્સ ચલો તમારી અંદરની ઈચ્છા હતી કે એ પણ ખ્યાલ આવી ગયો કે ડાન્સ વધારે ગમે છે એક્ટિંગ કરતા, પણ એક્ટિંગને ન ભૂલવું જોઈએ, એક્ટિંગ બેઝિક છે. હા એવું કોઈ પાત્ર જે વધારે પ્રિય હોય, જેને ભજવવાની કોઈ પણ સ્ટેજ પર ઈચ્છા થાય, ઇન ડિટેલ? હા એક ડ્રામા છે હૈયાના હસ્તાક્ષર, કોમર્શિયલ ડ્રામા છે. એમાં મારો મેન્ટલ પેશન્ટનો રોલ છે, વાવ, મેઇન રોલ છે એમાં. અને એમાં જ મને સ્ટેટ લેવલ પર ટ્રાન્સમીડિયા એવોર્ડ, પછી સિને લાઈફ એવોર્ડ અને ઘણા બધા એવા અવોર્ડ્સ મળ્યા છે. એ જ હું રોલ તમને દેખાડું. તો વેઇટ શેનું કરીએ છીએ? લેટ્સ સ્ટાર્ટ. ના ના, હું વાત નહીં કરું, જા. ના પાડી ને ભાઈ, હું વાત નહીં કરું, જા. હા હા અંત કરી ગમી. હા હું પહેલા, તું પહેલા, જલ્દી બોલ. નાનકી ભાઈલો, ઘર ઘર ઢીંગલી, ટેબલ ખુરશી, હાથ પગ, પગ હાથ, ટીવી ફ્રીજ, થાળી વાટકી, બૂટ હા મોજા, તું ભાઈલો, ભાઈલો ગમે, બા સારી, ભાભી હે ભાભી, ભાભી નકામી, ભાભી સારી નથી, ભાભી નકામી, એ તો મને વળે છે, મારે છે. હા હું અહીંયા બેઠી હતી, બા શાક સમારે, ભાભી વાંચીને વાસણમાં ચડ્યું. ના પછી નહીં કહું. પણ ભાભી ભાભી બહુ ખરાબ છે. ભાભી ના 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 મારજો, ભાભી ના ના, હું નહીં કરું. ના ભાભી ના મારજો. ભાભી મને લાગે છે, મને બહુ લાગે. ભાભી ના, ભાભી ના, મને ના મારજો. ભાભી બહુ લાગે છે. ના ના. અનુષ્કા જેટલી ઇઝીલી કરી ગઈ, એક તો થિરકતી હતી ડાન્સમાં, અને એવું લાગ્યું કે એક પાત્રે અભિનય, સામે કોઈ ડાયલોગ ડિલિવરી માટે કોઈ એક્ટર નથી, કોઈ કેરેક્ટર નથી, છતાં પણ, અને આ જ મજા છે અલગ અલગ જોનરની. એટલું આસાન પણ નથી હોતું. દર્શકો ભલે જુએ, કદાચ એક આજ મિનિટ માટે લોકોને પણ થઈ ગયું હશે, લોકો ઇન્વોલ્વ થઈ ગયા હશે, તો આ મજા છે. અને ઘણા લોકો જે ભણતરમાં કદાચ થોડા ડલ હોય, થોડા પાછળ હોય, તો માનસિક રીતે પીછેહટ ના કરશો. અનુષ્કા જેવા ઘણા ઉદાહરણ છે જે એ સૌ લોકો માટે છે જે ભણતરમાં નબળા છે, પરંતુ એ જરૂરી નથી કે એક્ટિંગમાં કરિયર ન બને. નાની ઉંમરમાં પણ બને, અને તેનાથી તમે સારું કમાઈ પણ શકો, અને તમારી જે દિલની મહેચ્છા છે તે પ્રમાણે જીવનમાં આગળ પણ વધી શકો. અનુષ્કા, જીએસ સિનિયર્સમાં સ્ટેજ શેર કર્યું, મંચ પર તમારા અનુભવ શેર કર્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો પ્રતિભાઓને મંચ આપતા આ કાર્યક્રમમાં
અત્યારે બસ આટલું જ. ફરી મળીશું એક નવી પ્રતિભા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.